જુઓ, આ ગુજરાતના કોઈ લગભગ પત્રકાર છે જેમના વિશે મને માહિતી નથી, પણ જે એક શખ્સિયતનું, જે એક વીરાંગનાનું જે નામ લઈને જે એમની સંકુચિતતા પ્રગટ કરે છે, તો કદાચ એમને એ માહિતી નહીં હોય. જે બોલે છે માત્ર એટલી જ એમની પાસે માહિતી હશે. તો સાંભળો પહેલાં આ વિડીયો, પછી આપણે જિંદા દેવી એ વીરાંગનાની એમને માહિતી આપીએ. કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, પણ એક વિરોધ પક્ષ નહીં, એ દેશના પહેલા વડાપ્રધાનની તસવીર પોતાની ચેમ્બરમાં લગાવે છે. તો આ કદાવરતા કહેવાય, આ તાકાત કહેવાય, આ કાળજુ કહેવાય, આ બહાદુરી કહેવાય. અહીંયા તો એવું છે કે જાહેર ખબર આપવી હોય તો સૌથી મોટો ફોટો પહેલા સાહેબનો હોવો જોઈએ, એના કરતાં નાનો સીએમ સાહેબનો હોવો જોઈએ, એના કરતાં નાનો પછી ડેપ્યુટી સીએમનો હોવો જોઈએ, જેનું ફંક્શન છે એનું બિચારો મકોડા જેટલો ફોટો છપાય. તો તસવીરો છપાવવાથી કંઈ મોટા થઈ જશો? કોઈ ઇમારતોને નામ આપી દેવાથી કે બ્રિજને નામ આપી દેવાથી જીવતા જીવતા તમે નામ આપી દો તો કદાવર થઈ જશો. માયાવતીએ ઉત્તર પ્રદેશમાં આ જ ધંધો કર્યો હતો, તો એનાથી થોડું કદાવર થઈ જવાય પોતાની પ્રતિમાઓ મૂકવાથી. ગાંધી તો પ્રતિમાનો વિરોધી માણસ હતો. ગાંધી તો એવું કહ્યું હતું મારી પ્રતિમાઓ ન. તો સાંભળ્યું ને સાથે મિત્રો, આજે પત્રકાર મિત્ર છે જેમણે વાતમાં બહેન કુમારી માયાવતીજી અને જે આંબેડકર પાર્ક છે, જે માત્ર પથ્થરોનો એક પાર્ક સમજે છે, જેમને કદાચ માહિતી નહીં હોય કે બહેન કુમારી માયાવતીજી એ બહુજન આંદોલનનો આખરી હોપ છે. બુદ્ધ સમ્રાટ અશોક, મહામના જ્યોતિબા ફૂલે, મા સાવિત્રીબાઈ ફૂલે, છત્રપતિ શાહુજી મહારાજ, પેરિયાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સુધી જે સતત અવિરત બહુજન આંદોલન ચાલી આવ્યું છે છેલ્લા લગભગ 200 વર્ષથી, એ તમામ મહાપુરુષોને આપણા દેશમાંથી, આપણા મન મસ્તિષ્કમાંથી ભૂલાવી દેવામાં આવી હતી જે તે મોજૂદા સરકાર દ્વારા. તો એને ફરી જન જન સુધી પ્રસ્થાપિત કરનાર હોય તો માન્યવર કાંચીરામ સાહેબ અને એમની સાથે કદમથી કદમ, ખભેથી ખભો મિલાઈને સાથ આપનાર બહેન કુમારી માયાવતીજી છે, જેમણે માત્ર 20-21 વર્ષની ઉંમરે પોતાનો ઘર પરિવાર છોડીને પોતાનું સમસ્ત જીવન બહુજન આંદોલનમાં સમર્પિત કરી દીધું છે. એ ખૂબ આદરણીય છે, વીરાંગના છે, જિંદા દેવી છે, કે જે બહુજન ક્રાંતિ રથ જે બાબા સાહેબ આગળ વધારવાનું કામ કર્યું છે, તે માન્યવર કાશીરામ સાહેબ અને એમની સાથે બહેન કુમારી માયાવતી જે આજે આપણી વચ્ચે હયાત છે, એ ભારત દેશના એસટી, ઓબીસી, પીડિત, શોષિત, ગરીબ તમામ લોકો માટે ખૂબ જ આદરણીય છે, સન્માનનીય છે. અને આપ જે પથ્થરોનો પાર્ક કહો છો, એ પથ્થરો સામાન્ય નથી. જે પથ્થર પર સમ્રાટ અશોકે શિલાલેખ કોતરાવ્યા હતા, લખાવ્યા હતા, એ જ પથ્થરનો ઉપયોગ કરીને આંબેડકર પાર્ક બનાવ્યો છે. બહુજનોનું પોતાનું કહેવાય એવું સાર્વજનિક સ્થળ કોઈ હતું નહીં, જે સાર્વજનિક સ્થળ જેને અમારું છે એમ ગૌરવથી કહી શકીએ. એ બહુજન આંદોલનના ક્રાંતિકારી અને જિંદા દેવી બહેન કુમારી માયાવતીજી છે. અને માત્ર એમણે પથ્થરોનો પાર્ક બનાવ્યો છે એટલું જ આપણને મીડિયા દ્વારા, જે ચાપલુસ મીડિયા છે એના દ્વારા આપણે અત્યાર સુધી સાંભળ્યું છે ને એ જ માનીએ છીએ. પણ માત્ર એવું નથી. હું તમને થોડીક વિશિષ્ટ માહિતી પણ આપવા જઈ રહ્યો છું કે જેમણે એમના શાસન દરમિયાન 7 મેડિકલ કોલેજો બનાવી છે, 6 એન્જિનિયરિંગ કોલેજો બનાવી છે, 2 હોમિયોપેથિક કોલેજ બનાવી છે, 25થી વધારે પોલિટેકનિકલ કોલેજ બનાવી છે, 2 પેરામેડિકલ કોલેજ બનાવી છે, 6 વિશ્વ સ્તરીય વિશ્વવિદ્યાલય બનાવી છે, 200થી પણ વધારે ડિગ્રી કોલેજ બનાવી છે, 200થી પણ વધારે ઇન્ટર કોલેજ બનાવી, 572 હાઈસ્કૂલો, 5549થી વધારે પ્રાઇમરી સ્કૂલ, 100થી પણ વધારે આઈટીઆઈ ખોલી, 6 નય મંડળનું ગઠન કર્યું, નવા મંડળોનું, 23 નવા જિલ્લાઓનું ગઠન કર્યું, 23 જિલ્લા અસ્પતાલ બનાવી, જે નવા જિલ્લા બનાવ્યા એની જિલ્લા વસ્તી 23 જિલ્લા અસ્પતાલ બનાવી, 23 જિલ્લા એવં સત્ર ન્યાયાલય બનાવી, 23 જિલ્લાધિકારી કાર્યાલય બનાવી, 23 વિકાસ ભવન બનાવ્યા, 23 પોલીસ લાઇન બનાવી, 23 આરટીઓ ઓફિસ બનાવી, 23 ડાયટ બનાવી, 45થી પણ વધારે તાલુકાઓનું ગઠન કર્યું, 45થી વધારે વિકાસખંડ બનાવ્યા, 28,419થી પણ વધારે આંબેડકર ગ્રામ બનાવ્યા, 2400 સામુદાયિક કેન્દ્રો બનાવ્યા,
2400 સામુદાયિક કેન્દ્ર બનાવ્યા અને 2 ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવ્યા, જેમાં લાખો લોકોને રોજગાર મળ્યો છે અને કરોડો લોકોને સુવિધા મળી છે. આ છે તાકાત. એ જે તમે માત્ર બહેન માયાવતી પથરાનો એ જે તમારી જે જાણકારી બહારની કદાચ વાત તમને માહિતી નહીં હોય, જે આ વિડીયોના માધ્યમથી તમને માહિતી પહોંચાડું કે માત્ર પથ્થરોનો પાર્ક નથી, એ ઇતિહાસ છે અમારો, એ સ્વાભિમાન છે અમારું. તો સાથી મિત્રો, આ છે ભાઈ પત્રકાર જે મિત્ર છે એમને મેન્શન કરજો બાઇજ્જત, ખૂબ જ આદરથી. એમને કદાચ માહિતી નહીં હોય, એમના સુધી આ સાચી માહિતી પણ પહોંચે. ક્રાંતિકારી જય ભીમ, જય ભારત, જય જોહાર.